પરેશ ભોજુભાઈ શાહ। એમાં સાહેબ એવું છે કે હું અહીંયા વાંકાનેરથી પેશન્ટ લઈને ગયો હતો મોરબી। નાનું બાળક હતું, પડી ગયું હતું, પગ ફ્રેક્ચર હતો, અને મોરબી સિવિલ હોસ્પિટલમાં મૂકી અને રિટર્ન લજાઈ ચોકડી થઈને આવતો હતો। એટલે લજાઈ ચોકડી હું ચા પીવા ઉભો રહ્યો। અહીંયા ચા પીવા ઉભો રહ્યો એટલે ચા પીવા ગયો। ચા પીને અને આવતો હતો એટલે બે ભાઈ હતા, એક વૃદ્ધ હતા અને એક બીજા હતા। એ એમ કીધું ભાઈ તમે આમ તો જાતા હોય તો અમને હળમતી સુધી લઈ જાઓ, મને પગનો દુખાવો, હું ઊભો નથી રહેતો। તો માનવતાની દ્રષ્ટિએ મેં કીધું વાંધો નહીં કાકા બેસી જાઓ। એમાં મેં કોઈ પાસેથી કાંઈ ચાર્જ ભાડું કે એવું કાંઈ લીધું નથી, ખાલી માનવતાના દ્રષ્ટિએ અહીંયાથી એને હળમતી સુધી આગળ ઉતાર્યા અને અહીંયાથી હું પછી જતો રહ્યો। અને મારી પાછળ એક ગાડીવાળા ભાઈ હતા, એ હોર્ન મારતા હતા। તો એને શું તકલીફ હોય શું નહીં મને ખબર નથી। કીધું ટ્રાફિક હતો, આ મારો વિડીયો કોને વાયરલ કર્યો છે કોને નથી કર્યો તેની મને કોઈ જાણ નથી। ના, એવું મેં કોઈ દી કર્યું નથી। ખાલી આ પહેલી વાર માનવતાની દ્રષ્ટિએ એને પગમાં તકલીફ હતી એની હિસાબે મેં બેરાડ્યા, બાકી ક્યારે પેસેન્જર હું બેરાડતો નથી। એમ્બ્યુલન્સ વાંકાનેર સિવિલ હોસ્પિટલથી મોરબી પેશન્ટ મૂકવા ગઈ હતી તથા પરત ફરતી વેળાએ કોઈ પણ જગ્યાએ રસ્તામાં પેસેન્જર બેસાડવામાં આવ્યા છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાનમાં આવ્યું છે તથા આવનારા 2 કે 3 દિવસમાં અમે ચોક્કસપણે જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે। અમારી તપાસ હજુ સુધી ચાલુ જ છે તથા ડ્રાઈવરની આજે રજા છે। ડ્રાઈવર આજે રજા પર ઉતરી ગયેલો હોય। વિડીયોમાં જોવા મળતી વિગતો મુજબ કે વિડીયો બહુ જૂનો નથી, 2 કે 3 દિવસ પહેલાંનો જ હોઈ શકે છે।